નવસારીના ગ્રામ્ય વિસ્તારોમાં ચાર પગનો આતંક જોવા મળી રહ્યો છે। બારડોલી રોડ પર નસીલપુર ગામ પાસે રસ્તો ક્રોસ કરતા સમયે કાર સાથે દીપડાની ટક્કર થઈ, જે બાદ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થતા દીપડો રસ્તા પર ઢળી પડ્યો હતો। જોકે બાદમાં અચાનક દીપડાએ લોકો પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો। આ સાથે જ ગામ પાસે ઇમ્તિયાઝ રાવત નામના વ્યક્તિના ઘરમાં ઘૂસવા જતા બાઇક સાથે પણ દીપડાની ટક્કર થઈ હતી, જ્યારે પરિવારે સમય સૂચકતાથી ઘરના દરવાજા બંધ કર્યા। દીપડાથી બચવા માટે ભાગવાનો પ્રયાસ કરતા સમયે નીચે પટકાતા એક યુવતી ઇજાગ્રસ્ત પણ થઈ, જેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઈ, પરંતુ દીપડાના આ આતંકને લઈ ગ્રામજનોમાં ભયનો માહોલ છે। આરએફઓ સહિત વન કર્મચારીઓ, વાઇલ્ડ લાઇફના એનજીઓએ હાલ તો દીપડાને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરી છે। નસીલપુર ગામે દીપડાનો એક રોડ અકસ્માત થયેલો છે અને એક્સિડન્ટ બાદ દીપડો રહેણાંક વિસ્તારના પાછળના ભાગે ભાગી ગયેલો છે। તો અત્યારે એમને રેસ્ક્યુની કામગીરી શરૂ છે। લોકોને એક વિનંતી છે કે સહકાર આપે અને જગ્યા વહેલી તકે અહીંયાથી છોડી દે।